નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા તાલુકાના લખાલી સહિતના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદને લઈ નુકસાન. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ લખાલી, પેરવડ, ચીચબરડી, વડપાડા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદને લઈ ડાંગર પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેતીવાડી વિભાગ તુરંત સર્વે કરી સહાય ચૂકવે એવી માંગ ઉઠવા પામી છે. જંગે 2 કલાકે માહિતી મળી હતી. કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારના રોજ 1 કલાકની આસપાસ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કમોસમી વરસાદથી કુકરમુંડા તાલુકામાં ડાંગર જેવા પાકોમાં થયેલ નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લા એસઓજી પોલીસે સોંગઢ શક્તિનગર સોસાયટી ખાતે કલેક્ટરના જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો. તાપી જિલ્લાના એસઓજી પોલીસ શાખા ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ સોંગઢ શક્તિનગર સોસાયટીના ઘર માલિક ગીતાબેન માહ્યાવંશીએ તેમનું ઘર ભાડે આપ્યું હોય, જે અંતર્ગત કોઈપણ પ્રકારની કાયદાકીય નોંધ નહીં કરાવતા કલેક્ટરના જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. કુકરમુંડા પોલીસે સદગવણ ગામેથી ઘરફોડ ચોરીમાં 4 ઇસમને ઝડપી પાડ્યા. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ સદગવણ ગામે ઘરફોડ ચોરીના ઇરાદે પ્રવેશેલા ઇસમને ઝડપી લઈ પૂછપરછ કરતા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મળી આવ્યા હતા. જેમાં પોલીસે વિલાસ પાડવી, સુનિલ નાયક, પવન પાડવી અને બાઘો નાયકને ઝડપી લઈ 1,18,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાનગરના માલીવાડ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરેથી શોભાયાત્રા નીકળી. બાદમાં વિવિધ કાર્યક્રમ યોજાયા. તાપી જિલ્લાના વ્યારાનગરના માલીવાડ ખાતે આવેલા જલારામ મંદિરે આજે જલારામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાપાની શોભાયાત્રા નગરમાં વિવિધ સ્થળે પહોંચી હતી. બાદમાં ભક્તો દ્વારા ભંડારાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા મહાપ્રસાદી લીધી હતી. જે બાબતની વિગત બુધવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ તાલુકાના રાણીઆંબા નજીક વરલી મટકાનો જુગાર ઝડપાયો. પોલીસે 5ને ઝડપી 1ને વોન્ટેડ જાહેર કર્યો. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ રાણીઆંબા ગામની સીમમાં વરલી મટકાનો જુગાર રમાડતા 5 ઇસમો ગિરીશ ગામિત, વિશેષ ગામિત, સૌમ્યલ ગામિત, રણજીત ગામિત અને સુધીર ગામિતને ઝડપી લઈ વિક્કી ગોસ્વામીને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણ મામલતદાર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના ડોલવણ મામલતદાર કચેરી ખાતે બુધવારના રોજ 11:30 કલાકની આસપાસ કલેક્ટરની હાજરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકાના અલગ અલગ અરજદારો દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નિઝર તાલુકાના દેવાડા ગામે વરસાદને લઈ 2 ઘરને નુકસાન થયું. તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાડા ગામે કમોસમી વરસાદમાં 2 કાચા ઘરને નુકસાન થયું હોવાનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે. જેમાં દેવરામ ભીલ અને સુનિલ મોરે નામના ઈસમોના ઘરને નુકસાન થતાં સહાય અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.